जब का गूंज उठेगा इंकलाब के नारों से। हर जुल्मी जब जुल्म करेगा सत्ता के गली। મારું નામ વસીમભાઈ મંસૂરી, મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ। જે દિવસથી નીટનું પેપર લીક થયું તે દિવસથી મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ સતત ને સતત કાર્યરત રહી છે। 3 થી 4 પ્રોગ્રામો આપેલા છે। તેની સાથે સાથે જે સુરત હોય, અમદાવાદ હોય, મુંબઈ, બિહાર અને છેલ્લે જંતર મંતર જે યુવાઓએ બધાએ એક સાથે સાથ આપીને જે લડાઈ લડી છે અને તે લડાઈનું પરિણામ આજે આપણી સમક્ષ છે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું। અને તેના અનુસંધાને અમારા તમામ યુથ કોંગ્રેસની અંદર ખુશીની લાગણી છે અને તે ખુશીની લાગણી વ્યક્ત કરવા આજે યુથ કોંગ્રેસ દ્વારા વિજય માર્ચ યોજવામાં આવી હતી, જેમાં મહિલા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ તથા કોંગ્રેસના અગ્રણીઓ સમગ્ર કોંગ્રેસ પરિવાર સાથે રહીને અમે આજે વિજય માર્ચનું આયોજન કરેલું હતું। દિલ્હી ખાતે જે સમગ્ર દેશની અંદર નીટ જેવી એક્ઝામનું પેપર ફૂટ્યું હતું એના અનુસંધાને જે વિદ્યાર્થી મિત્રો આંદોલન કરી રહ્યા હતા અને એ આંદોલનને સફળતા મળતા જે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું એના ભાગરૂપે આજે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના સાથીઓ દ્વારા એક વિક્ટરી માર્ચ કરીને આજે જે અહીંયાના શહીદોની પ્રતિમા છે એમને ફુલાર કર્યા છે અને પેંડા વેચીને ખુશીની ઉજવણી કરી છે। ત્યારે આવનારા દિવસોમાં જ્યાં જ્યાં પણ પેપર ફૂટવાની ઘટના બનતી હશે, જે કોઈ પણ વિદ્યાર્થીઓ સાથે અત્યાચાર થતો હશે તેની સાથે કોંગ્રેસ પક્ષ તન મન ને ધનથી લડાઈ કરવા માટે સાથે છે અને તમામ લડાઈ કરીશું।